વેલકમ બેક અને આગળ વાત કરીએ બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના વહિયા ગામે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે વહીવટી તંત્ર અને રાજકીય નેતાઓ સામસામે આવી ગયા છે અને મોરચો માંડ્યો છે। ગામના મુખ્ય પ્રવેશ માર્ગ પર વહેતી હિરણ નદી પર પુલ ન હોવાને કારણે ગ્રામજનો વર્ષોથી હાલાકી ભોગવી રહ્યા છે। ચોમાસાના 4 થી 5 મહિના આ નદીમાં પાણી આવતા ગામ આખું દુનિયાથી કપાઈ જાય છે। ગામની 3000 ની વસ્તી અને 1400 જેટલા મતદારોએ હવે એક સુરે પુલ નહીં તો મતદાન નહીં ના નારા સાથે ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું છે। ગ્રામજનોએ ગામમાં ઠેર ઠેર બેનરો લગાવી દીધા છે અને કોઈ પણ પક્ષના રાજકીય પ્રચાર કે પછી નેતાઓના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકી દીધો છે। કલેક્ટરથી લઈને મુખ્યમંત્રી સુધી અનેક લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા હવે જ્યાં સુધી બ્રિજ બનાવવામાં નહીં આવે, મંજૂર નહીં થાય ત્યાં સુધી મતદાન ન કરવાનો મક્કમ નિર્ધાર ગ્રામજનોએ વ્યક્ત કર્યો। અમારી એક જ માંગ સરકાર પાસે એક જ માંગ છે કે વૈયા ગામની અંદર પ્રવેશના મુખ્ય માર્ગ ઉપર પુલ બનાવવા બાબત આ બાબતે અમે સરકારશ્રીમાં તમામ વિભાગની અંદર લેખિત અને મૌખિક અરજીઓ વારંવાર કરવા છતાં આજ દિન સુધી અમારા પ્રશ્નનું કોઈ નિરાકરણ આવેલ નથી। જેથી અમે આવનાર સ્થાનિક સ્વરાજ્યની તમામ ચૂંટણીનો વૈયા ગામ સમક્ષ બહિષ્કાર કરીએ છીએ। બહિષ્કાર તો આપ કરો છો, પણ આ સમસ્યા કેટલા ટાઈમથી છે અને આના લઈને કેવી તકલીફ પડે? સમસ્યા અમારી ઘણા વર્ષોથી છે, જ્યારથી ગામ વસાણું ત્યારથી આ સમસ્યા છે અને અમે બહુ બધાને લેખિત મૌખિક રજૂઆત કરેલ છે। અમારા પ્રશ્નનું કોઈ નિરાકરણ થયેલ નથી અને મુખ્યમંત્રી કાર્યાલય સિવાય કોઈ પણ જગ્યાએથી જવાબ મળેલ નથી। તો હવે તમારી શું માંગણી શું? જ્યાં સુધી અમારા ગામની અંદર મુખ્ય પ્રવેશના માર્ગ ઉપર પુલ બનાવવામાં નહીં આવે ત્યાં સુધી અમે આવનાર તમામ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। અમારા ગામમાં જે મુખ્ય પ્રવેશદ્વાર છે પુલ બાબત એને માટે અમે આ પોસ્ટરો લગાડ્યા છે કે જ્યાં સુધી અમારા પુલનું કામ નહીં થાય ત્યાં સુધી અમે ગમે તે ચૂંટણી આવે છે એનો બહિષ્કાર કરવા માંગીએ છીએ। ત્યાં સુધી અમે એક પણ વોટ નહીં દઈએ। શું પુલની સમસ્યા શું છે? કેટલા ટાઈમથી છે? અમારે જ્યારે વરસાદ ભારે થાય છે ત્યારે મુખ્ય જે પ્રવેશદ્વાર છે ત્યાંથી અમારે આવર જાવર બધું બંધ થઈ જાય છે અને ગામ ફરતા કોઈ પણ બીજો વિકલ્પ નથી આવવાનો અને આ ઘણા વર્ષોથી એટલે કે લગભગ 15-20 વર્ષથી અમારી આ સમસ્યા છે। આના લઈને ઉપર ક્યાંય કીધું કોઈ? અમે દરેક જગ્યાએ તાલુકા લેવલે, જિલ્લા લેવલે અને છેક મુખ્યમંત્રી સુધી અમે આ વાત પહોંચાડેલી છે, પણ હજી અમને બધા આશ્વાસન આપે છે પણ અમારું કામ થયેલ નથી।